નમસ્કાર મિત્રો, આપણે સેક્શન સી સિરીઝમાં છેલ્લે પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 8 જોઈ ગયા. એના પછી આપણે સેક્શન સી સિરીઝમાં છેલ્લું મહત્વનું પ્રકરણ જોઈએ, પ્રકરણ નંબર 18. પ્રકરણ નંબર 18 એટલે કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો આ પ્રકરણમાંથી સેક્શન સીમાં 3 ગુણના 2 પ્રશ્નો પૂછે છે અને એ 2 પ્રશ્ન લખવા માટે અહીં આપણે કેટલાક પ્રશ્નો જોઈશું કે જેમાંથી એ પ્રશ્ન પૂછાઈ શકે. તો પ્રકરણ નંબર 18માં પહેલો પ્રશ્ન આપણે જોઈએ, એ પ્રશ્ન છે સ્થિરતા સાથે થતો ભાવ વધારો અર્થતંત્રમાં પોષણરૂપ છે, વિધાન સમજાવો. આવો પ્રશ્ન પૂછે છે આપણને. તો અહીં ભાવ વધારાની વાત કરી છે. પ્રશ્ન જોઈએ એના પહેલા ભાવ વધારા વિશે થોડુંક આપણે જોઈ લઈએ જેથી આ પ્રશ્ન આપણને સમજાય. તો ભાવ વધારો છે એ 2 પ્રકારનો છે. એક ભાવ વધારો છે એ ફુગાવા રૂપી હોય, એટલે કે બહુ ઝડપથી ભાવ વધતા હોય, અને બીજા નંબરનો ભાવ વધારો હોય એ સ્થિરતા સાથેનો હોય, એટલે કે ધીમે ધીમે ભાવ વધતા હોય. હવે ફુગાવા રૂપી જે ભાવ વધારો છે ને એ અર્થતંત્રમાં નુકસાનકારક છે, કારણ કે ઝડપી અને ઘણો બધો ભાવ વધે છે. જ્યારે સ્થિરતા સાથે જે ભાવ વધે છે એ ભાવ વધારો બહુ ધીમો હોય છે અને એના કારણે અર્થતંત્રને ફાયદો થાય છે. તો આપણે પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્નમાં આપણે સૌપ્રથમ પ્રસ્તાવના લખવાની થાય. તો પ્રસ્તાવનામાં આપણે લખીશું કે સ્થિરતા સાથે થતો ભાવ વધારો અર્થતંત્રમાં પોષણરૂપ છે. કારણ કે ભાવ વધતા, ધીમે ધીમે ભાવ વધતા જે યોજક છે, જે ઉત્પાદક છે કે જે ઉદ્યોગનો માલિક છે એને ફાયદો થશે. એ વ્યક્તિને ફાયદો થશે, એનો નફો વધશે. કારણ કે જે ઉત્પાદન છે એ ઉત્પાદન ખર્ચમાં વધારો થતો નથી, પરંતુ વસ્તુના ભાવ વધે છે. હવે વસ્તુના ભાવ વધે છે અને ધીમે ધીમે ભાવ વધે છે તો એને થોડો થોડો નફો થશે. હવે એ વ્યક્તિને નફો થશે તો એ વ્યક્તિ બચત કરશે. બચત કરતા એ વ્યક્તિ નવું મૂડીરોકાણ કરશે અને નવું મૂડીરોકાણ કરતા એ નવા ઉત્પાદકીય એકમ સ્થાપશે અને જેના કારણે ઉત્પાદન વધશે. નવા ઉત્પાદકીય એકમ સ્થાપતા 2 ફાયદા થાય. એક તો કે ઉત્પાદન વધે અને બીજા નંબરમાં રોજગારી વધે. સમજી લો કે પહેલા એક ઉદ્યોગ હતો, એ વ્યક્તિને ભાવ વધારાના કારણે નફો થયો, નફો થતાં એણે બીજો ઉદ્યોગ સ્થાપ્યો, બીજો ઉત્પાદકીય એકમ સ્થાપ્યો. તો ત્યાં જે ઉત્પાદન થતું હતું હવે અહીં પણ ઉત્પાદન થશે, તો આમ ઉત્પાદન વધશે. ત્યાં લોકોને રોજગારી મળતી હતી, હવે અહીં પણ લોકોને રોજગારી મળશે, તો રોજગારી વધશે. તો અહીં 2 ફાયદા એ થયા અર્થતંત્રમાં. આ ઉપરાંત અહીં ભાવ વધતા એ વ્યક્તિ જે કામદારો છે એ કામદારોને વેતન વધારા સ્વરૂપે ચૂકવશે, એમને પગાર વધારો ચૂકવશે. હવે લોકોને પગાર વધારે મળતા લોકો પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશે. જેમ કે એ લોકો આરોગ્ય પાછળ ખર્ચ કરશે, શિક્ષણ પાછળ ખર્ચ કરશે, એ લોકો પોશાક પાછળ, ખોરાક પાછળ ખર્ચ કરશે. હવે એ ખર્ચ કરતા એ લોકોનું જીવન ધોરણ સુધરશે, એમની માથાદીઠ આવક વધશે. તો વ્યક્તિની માથાદીઠ આવક વધે, વ્યક્તિનું જીવન ધોરણ સુધરે તો આર્થિક વિકાસ થાય. આમ અર્થતંત્ર ગતિ પકડે છે, અર્થતંત્રમાં વૃદ્ધિ આવે છે. એટલે જે સ્થિરતા સાથે થતો ભાવ વધારો છે એ અર્થતંત્રમાં પોષણરૂપ છે. આમ છેલ્લે આપણે ઉપસંહાર લખી શકીએ કે આમ જે સ્થિરતા સાથે થતો ભાવ વધારો છે એ ભાવ વધારો અર્થતંત્રમાં પોષણરૂપ છે. તો એક પ્રશ્ન આપણે પૂરો કર્યો. બીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું કે ભાવ વધારાના કારણો. હવે આપણે જોઈ ગયું કે ભાવ જે છે એ 2 પ્રકારે વધે છે. હવે આપણે જોઈશું કે ભાવ કઈ રીતે વધે છે, એના કારણ કયા કયા છે. હવે ભાવ વધારાના ઘણા બધા કારણો છે. 3 ગુણમાં પ્રશ્ન પૂછાય તો પ્રસ્તાવના આપણે લખી શકીએ કે ભાવ વધારાના ઘણા બધા કારણો છે. પ્રથમ કારણ આપણે જોઈએ એ છે વસ્તી વધારો. વસ્તી વધવાથી ભાવ વધે. આપણે આગળના વિડીયોમાં વાત કરી ગયા એ પ્રમાણે આપણા માટે ગૌરવની બાબત ગણી શકાય ભાઈ. આ ઉપરાંત પહેલાના સમયમાં જે વસ્તી હતી એ વસ્તી કરતાં અત્યારે વસ્તીમાં વધારો થયો છે. દેશ આઝાદ થયો એ સમયમાં 35-36 કરોડ 37 કરોડ આસપાસની વસ્તી, એ વસ્તી
2001માં 100 કરોડને પાર કરી, 2011માં 121 કરોડ અને આજે વિશ્વમાં પ્રથમ નંબરે આપણે 145 કરોડની વસ્તી સાથે ટોપ ઉપર છીએ. તો હવે વસ્તી જે વધે છે તો વસ્તી વધતા વસ્તીની માંગ પણ વધે છે. ભારતમાં સરેરાશ 2% દરે એટલે કે 1.9% દરે વસ્તી વધે છે. તો વસ્તી વધે છે તો વસ્તીની માંગ વધે છે, સામે પુરવઠો વધતો નથી. પુરવઠો સ્થિર રહેશે કારણ કે ઉત્પાદકીય એકમ વધારે નહીં સ્થપાય તો પુરવઠો નહીં વધે, સામે માંગ વધશે. તો સમજી લો કે જ્યારે માંગ વધે અને પુરવઠો એની સાથે સાથે વધતો નથી તો ભાવ વધશે. આમ વસ્તી વધારો જે છે એ ભાવ વધારાનું એક કારણ છે. એના પછી આપણે જોઈએ નિકાસમાં વધારો. નિકાસમાં વધારો થતાં ભાવ વધે છે. કઈ રીતે? તો કે નિકાસ એટલે શું? તો કે દેશની વસ્તુઓને વિદેશમાં વેચવી એટલે નિકાસ. હવે દેશની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુમાંથી અમુક ભાગ આપણે વિદેશમાં વેચી લઈએ એટલે કે આપણે નિકાસ કરીએ તો શું થાય છે? તો કે દેશમાં એ વસ્તુની એ પુરવઠાની અછત થાય છે. હવે પુરવઠો ઘટે છે, જ્યારે માંગ તો રહેવાની જ છે, લોકો માંગ કરશે, પુરવઠો ઘટ્યો, નિકાસ કરી દીધી એટલે પુરવઠો ઘટી ગયો, વસ્તુ ઘટી ગઈ, માંગ વધી તો ભાવ વધશે. આમ નિકાસ જે છે એ પણ ભાવ વધારાનું એક કારણ છે. એના પછી કાચા માલની ઊંચા કિંમતે પ્રાપ્તિ. હવે કાચો માલ આપણને બહુ ઊંચી કિંમતે મળે છે. પહેલેથી શરૂઆતથી કાચા માલના જ ભાવ વધી ગયા છે. હવે કાચા માલના ભાવ વધી ગયા છે તો તૈયાર માલ કેવો હશે? તો કે ભાવ વધારાવાળો હશે, એમાં પણ ભાવ વધશે. સમજી લો કે કાચો માલ પહેલાં આપણને ઓછા પૈસામાં મળતો હતો, ઓછા રૂપિયામાં મળતો હતો તો તૈયાર માલ જે છે એના ભાવ ઓછા હતા. પરંતુ અત્યારે જે કાચો માલ છે એના ભાવ વધી ગયા તો તૈયાર માલના ભાવ પણ વધશે. આમ કાચા માલમાં ભાવમાં વધારો થાય તો તૈયાર માલના ભાવ પણ વધે. ઉદાહરણ જો આપવું પડે તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુ સમજી લો કે ખેતીમાં કોઈ વસ્તુ છે, સમજી લો કે લોખંડ છે, કાચું લોખંડ, ઉદ્યોગની આપણે વાત કરીએ, ખનીજની. કાચું લોખંડ છે એ કાચા લોખંડમાંથી પોલાદ બનાવવું છે તો કાચું લોખંડ પહેલાં સસ્તું મળતું હતું, સમજી લો 100 રૂપિયે કિલો છે તો એમાંથી જે પોલાદ બને છે એ આપણે 110 રૂપિયે કિલો વેચીએ છીએ. એક ઉદાહરણ આપું છું. હવે સમજી લો કે એ લોખંડ 100 રૂપિયે મળતું હતું એની જગ્યાએ એ લોખંડ 110 રૂપિયે મળે છે તો આપણે પોલાદ 120 રૂપિયે વેચીશું. તો આપણે જે 10 રૂપિયાનો વધારો થયો એ ભાવ વધારો છે. એ કોના કારણે થયો? તો કાચા લોખંડના ભાવ વધ્યા એટલે. આમ લોખંડના ભાવ વધતા એટલે કે કાચા માલના ભાવ વધતા તૈયાર માલના ભાવ પણ વધે છે. એના પછી એક કારણ છે બિન નોંધાયેલું નાણું એટલે કે કાળું નાણું. કાળું નાણું ભાવ વધારે છે. કઈ રીતે? કાળું નાણું પહેલાં તો કોને કહેવાય? તો કે જે નાણું સરકારી ચોપડે નોંધાયું હોય નહીં એવા નાણાંને કાળું નાણું કહેવાય. હવે કાળું નાણું ભાવ વધારે છે. કઈ રીતે? સમજી લો કે કાળું નાણું ચોપડે નથી નોંધાયું તો એ નાણું ડરેલું હશે. એ નાણું ખુલ્લેઆમ બજારમાં નહીં આવી શકે. એ નાણું એક જગ્યાએ સ્થિર નહીં રહી શકે કારણ કે ગમે ત્યારે એ નાણાંના પુરાવા માંગવામાં આવે ત્યારે એના પુરાવા હોતા નથી. તો એ નાણું જે છે એ જલ્દીથી બજારમાં જશે અને ખર્ચાઈ જશે. તો લોકો જે છે જેના જોડે કાળું નાણું છે એ વ્યક્તિ બિનજરૂરી વસ્તુઓ પણ બજારમાંથી ખરીદશે અને બજારમાં અર્થતંત્રમાં પુરવઠો ઓછો કરશે. એ વ્યક્તિને જરૂર નથી છતાં પણ એ વસ્તુઓ ખરીદી લેશે, મોજ શોખની વસ્તુઓ ખરીદશે, જીવન જરૂરી વસ્તુઓ ખરીદશે તો એનો પુરવઠો ઘટશે અને આમ માંગ વધશે. તો માંગ વધે છે, પુરવઠો ઘટે છે અને ભાવ વધે છે. તો બિન નોંધાયેલું નાણું એટલે કે કાળું નાણું એક ભાવ વધારાનું કારણ છે. એના પછી આપણે જોઈએ સરકાર દ્વારા ભાવ વધારો. સરકાર પણ ક્યારેક ભાવમાં વધારો કરે છે. જેમ કે પેટ્રોલ ડીઝલની આપણે વાત કરીએ તો એમાં જીએસટી કંઈક લગભગ નથી લાગતું તો જીએસટી નથી લાગતું તો સરકાર પોતાની રીતે ક્યારેક ભાવ વધારે છે. તો સરકાર દ્વારા ભાવ વધારો. આ ઉપરાંત સરકાર શું કરે છે તો ટેકાના ભાવે વસ્તુની ખરીદી કરે છે. સમજી લો કે કોઈક વસ્તુ છે એ ખેતીમાંથી મળતી વસ્તુ છે, કોઈ પેદાશ છે, એના ભાવ ઓછા છે,
લોકોને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, તો સરકાર એમને 100, 200, 500 રૂપિયાનો ટેકો આપે છે મણના ભાવે. તો એ વસ્તુ જે છે એ સમજી લો 700 રૂપિયાની હતી, સરકારે 300 રૂપિયામાં વધારો આપ્યો, ભાવ વધારો આપ્યો, એમને ટેકાનો ભાવ આપ્યો, તો એ 300 રૂપિયાનો ભાવ વધી ગયો. 700 રૂપિયાની વસ્તુ કેટલાની થઈ ગઈ? તો કે 1000 રૂપિયાની વસ્તુ થઈ ગઈ. આમ સરકાર દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવે છે. છેલ્લે આપણે જોઈએ કુદરતી પરિબળ. કુદરતી કેટલાક પરિબળો છે જેના કારણે ભાવ વધે છે. જેમ કે કુદરતી પરિબળના કારણે પુરવઠો ઘટે છે અને પુરવઠો ઘટતા ભાવ વધે છે. સમજી લો કે પૂર આવ્યું, પૂર આવવાના કારણે પાક જે ઊભો હતો એ પાક ધોવાઈ ગયો. હવે સમજી લો કે ઘઉંનો પાક હતો અને એ પાક ધોવાઈ ગયો છે. હવે પાક ધોવાઈ ગયો છે તો પાકનું ઉત્પાદન નહીં થાય, ઉત્પાદન ઓછું થશે. સામે માંગ તો રહેવાની જ છે. ઘઉં માંગવાવાળા, બાજરી માંગવાવાળા લોકો તો છે જ, પરંતુ ઘઉં કે બાજરી થયા નથી. કેમ? તો કે કુદરતી પરિબળ પૂર આવી ગયું, અથવા કુદરતી પરિબળ આગ લાગી ગઈ અને પાક બળી ગયો. સમજી લો કે કોઈક રોગ આવી ગયો જેના કારણે લોકડાઉન લગાવવું પડ્યું, તો ઉદ્યોગો બંધ થઈ ગયા, ઉત્પાદન થતું નથી. તો આ બધા કુદરતી પરિબળ છે જેના કારણે ઉત્પાદન થતું નથી, પુરવઠો ઘટે છે, સામે માંગ તો રહેવાની. તો માંગ રહે છે, પુરવઠો ઘટે છે તો ભાવ વધે છે. આમ આ બધા જ કારણોસર ભાવ વધારો થાય છે. ક્લિયર? આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 3 જોઈએ, ભાવ વધારાની અસરો. અહીંથી આપણને 2 પ્રકારે પ્રશ્ન પૂછી શકે. આપણને પહેલો પ્રશ્ન પૂછશે ભાવ વધારાની અસરો જણાવો, અથવા પછી આપણને એવો પ્રશ્ન પૂછી શકે કે ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે, ભાવ નિયંત્રણ શા માટે કરવું જોઈએ, તો એની અસરો આપણે લખવાની છે. તો આપણે પ્રસ્તાવનામાં લખીશું કે ભાવ વધારાની ઘણી બધી અસરો છે. ભાવ વધારો અર્થતંત્રમાં ફાયદાકારક છે અને નુકસાનકારક પણ છે. તો અહીં આપણે નુકસાનકારક ભાવ વધારાની દ્રષ્ટિથી અસરો લખીશું. તો ભાવ વધારાના કારણે ઘણી ખરાબ અસરો થાય છે. તો પ્રથમ એક આપણે મુદ્દો યાદ રાખીશું, 20 ચક્ર. ભાવ વધારો છે ને એક ચક્ર સ્વરૂપે ફરે છે. સમજી લો કે ભાવ વધે છે. હવે ભાવ વધતા લોકોનો નફો વધે, ઉત્પાદક કે આયોજકનો નફો વધે, નફો વધતા આવક વધે અને આવક વધતા વ્યક્તિની ખરીદ શક્તિ વધે. સમજી લો કે આપણા જોડે આવક નથી તો આપણી ખરીદ શક્તિ ઓછી છે, આપણે ઓછું ખરીદી શકીએ, પરંતુ ભાવ વધ્યા, ભાવ વધતા આપણી આવક વધી, આપણો પગાર વધ્યો તો આપણી આવક વધી, આવક વધતા આપણી ખરીદ શક્તિ વધી, ખરીદ શક્તિ વધતા આપણે માંગ કરીશું, કારણ કે આપણા જોડે પૈસા છે તો આપણે માંગ કરીશું, અને માંગ વધતા છેલ્લે પુરવઠો વધતો નથી તો ભાવ વધે છે. ફરીથી કહી દઉં, ભાવ વધારો થતા વ્યક્તિની આવક વધે છે, આવક વધતા વ્યક્તિની ખરીદ શક્તિ વધે છે, ખરીદ શક્તિ વધતા વ્યક્તિની માંગ વધે છે, માંગ વધે છે પરંતુ સામે પુરવઠો એટલા પ્રમાણમાં વધતો નથી, તો માંગ વધે ને પુરવઠો ના વધે ત્યારે ભાવ વધે છે. તો આ એક 20 ચક્ર છે, એ સતત ચાલશે. ફરી ભાવ વધશે, ફરી આવક વધશે, ફરી નફો વધશે, ફરી માંગ વધશે અને ફરી ભાવ વધશે. તો આવી રીતે ફરી ભાવ વધશે. આમ આખું ચક્ર જે છે એ ચાલતું રહે છે. આને 20 ચક્ર કહેવાય અર્થતંત્રમાં. તો એ એક મુદ્દાના આધારે આપણે એક મુદ્દો લખી શકીએ. પછી ભાવ વધારો થાય તો બચત થતી નથી, અને બચત ના થાય તો મૂડી રોકાણ નહીં થાય, અને મૂડી રોકાણ નહીં થાય તો ઉત્પાદન વધશે નહીં. આમ ભાવ વધતા બચત ઘટે, બચત વધતા મૂડી રોકાણ ઘટે અને ઉત્પાદન નહીં થાય, ઉત્પાદન નહીં થાય તો લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળશે નહીં. તો આ એક ખરાબ અસર છે. એના પછી આયાત નિકાસ છે ને એની અસમતુલા સર્જાય. ભાવ વધતા આયાત નિકાસની અસમતુલા સર્જાય. કઈ રીતે? તો કે આમ વ્યાપાર જે આયાત નિકાસ સમતોલ ક્યારે હોય? જ્યારે આયાત ઓછી હોય, નિકાસ વધારે હોય, વિદેશી ઊંડિયામણ વધતી હોય તો જે આયાત નિકાસ સમતોલ કહેવાય. પરંતુ ભાવ વધે ને ત્યારે દેશની વસ્તુઓના ભાવ વધારે હોય છે, જ્યારે આયાતી વિદેશમાંથી આવતી વસ્તુઓ છે ને એ વસ્તુઓના ભાવ ઓછા હોય છે. તો લોકો શું કરશે? વિદેશી વસ્તુઓના ભાવ ખરીદશે, વિદેશી વસ્તુઓ ખરીદશે.
તો આપણે નિકાસ વધારે કરવી પડશે, કારણ કે દેશની વસ્તુઓના ભાવ વધારે છે, એ વસ્તુ વેચાતી નથી, તો આપણે વિદેશમાંથી વસ્તુઓ લાવીશું, વિદેશી વસ્તુઓ ખરીદીશું. તો સમજી લો કે આપણે આયાત કરતા નથી, આપણી વસ્તુ મોંઘી, વિદેશના લોકો ખરીદશે નહીં. વિદેશની વસ્તુ સસ્તી આપણે લાવીશું, આપણે વેચતા નથી, માત્ર ખરીદીએ છીએ, આપણે આયાત કરીએ છીએ, નિકાસ કરતા નથી. હવે આપણે નિકાસ નથી કરતા, માત્ર આપણે આયાત કરી રહ્યા છીએ, ત્યારે આપણને વિદેશી ઊંડિયામણ મળશે નહીં. આપણને વિદેશી ઊંડિયામણ નથી મળતી, તો એ જે વ્યાપાર છે એ વ્યાપાર અસમતોલ અથવા નકારાત્મક વ્યાપાર કહેવાય. એટલે કે આયાત નિકાસમાં અસમતુલા સર્જાય છે. તો આ એક ખરાબ અસર થઈ. એના પછી ભાવ વધારાની એક અસર એ છે કે જે આંતરરાષ્ટ્રીય ચીજ વસ્તુઓ છે એ ચીજ વસ્તુઓ સસ્તી હોય છે, જેના કારણે એ વસ્તુઓ દેશમાં આવે અને આપણી વસ્તુઓ વિદેશમાં જતી નથી, તો એક નુકસાન. આ ઉપરાંત રોકડીયો પાક જે છે એનું ઉત્પાદન વધશે, ધાન્ય પાકો સસ્તા હશે, રોકડિયા પાકનું ભાવ વધારે હશે, તો ખેડૂતો મોટા ભાગે રોકડિયો પાક પેદા કરશે. હવે રોકડિયો પાક ઉત્પન્ન કરશે, જીવન જરૂરી જે ધાન્ય પાકો છે, જે ખોરાકને ઉપયોગમાં લઈ શકાય એવા પાકો છે, એનું ઉત્પાદન થતું નથી. હવે એનું ઉત્પાદન નથી થતું, તો લોકોને તો એ જ જોઈએ છે. લોકોને તો ઘઉં જોઈએ છે, ડાંગર જોઈએ છે, બાજરી જોઈએ છે, મકાઈ જોઈએ છે, પરંતુ એના ભાવ ઓછા હોવાથી એનું ઉત્પાદન નહીં થાય. એરંડાનું ઉત્પાદન થશે, મસાલા પાકનું ઉત્પાદન થશે, એ બધા જે રોકડિયા પાક છે એનું ઉત્પાદન થશે. તો એની લોકોને ઓછી જરૂર છે, પહેલી જરૂર ધાન્ય પાકોની છે. તો જે ગરીબ લોકો છે, જે મધ્યમ વર્ગના લોકો છે, એમને નુકસાન થશે, કારણ કે એમની જે વસ્તુઓ છે ને એનું ઉત્પાદન થતું નથી. તો આ એક ખરાબ અસર થઈ. એના પછી અનૈતિક પ્રવૃત્તિઓ તરફ લોકો જોડાય, ભાવ વધે, જેના કારણે લોકો પોતાનું ઘર નહીં ચલાવી શકે. હવે ભાવ વધે તો ઘર નહીં ચલાવી શકે, તો વ્યક્તિ અનૈતિક પ્રવૃત્તિઓ કરશે, કાયદાથી વિરોધની પ્રવૃત્તિઓ કરશે. વ્યક્તિ શું કરશે? તો વ્યક્તિ કોઈ ખરાબ કાર્યો કરવા લાગશે, વ્યક્તિ ચોરી કરશે. ઘર તો કોઈ પણ રીતે ચલાવવું પડે, તો ઘર ચલાવવા માટે વ્યક્તિ ચોરી કરશે, ધાડ પાડશે, ખંડણી વસૂલશે, કોઈનું મર્ડર કરશે, આવા બધા કામ કરશે. પછી ભાવ વધતા વ્યક્તિ સંગ્રહખોરી કરશે, એને વધારે લાલચ આવશે. એ વ્યક્તિ એવું વિચારશે કે હજી પણ વસ્તુને સંગ્રહી રાખીએ, બજારમાં લઈ જવી નથી, વધુ ભાવ મળે ત્યારે વેચશું. તો એ વ્યક્તિ સંગ્રહખોરી કરે છે, એ વ્યક્તિ કાળા બજારી કરે છે, એ વ્યક્તિ સટ્ટાખોરી કરે છે. તો આમ આ બધી જ જે અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ સમાજમાં વધશે અને સમાજમાં નૈતિક મૂલ્યોનું અધઃપતન થશે, અને છેલ્લે નૈતિક મૂલ્યોનું અધઃપતન થતાં સમાજનું જે નિયમો છે, નીતિ નિયમો એ જળવાશે નહીં અને સમાજનું પણ છેલ્લે અધઃપતન થશે. તો આમ ભાવ વધારો છે એની અસરો જે છે એ બહુ ખરાબ છે, જેથી ભાવ જે છે એને ઘટાડવા જોઈએ. તો એના પછીનો પ્રશ્ન નંબર 4 આપણે જોઈએ, ભાવ ઘટાડવાના ઉપાયો, કે ભાવ કઈ રીતે ઘટાડી શકાય. આપણે બહુ સ્પીડમાં ચાલી રહ્યા છીએ, કારણ કે વર્તમાન સમય એ રિવિઝનનો સમય છે. વર્તમાન સમય બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, તો આપણે આખું પ્રકરણ ભણતા નથી, કે પ્રશ્નને બહુ ડિટેલથી સમજાવતા નથી. સ્પીડમાં અને એકદમ ટૂંકું અને તરત જ સમજાઈ જાય અને ઓછા સમયમાં આપણે વધુ માર્ક્સ મેળવી શકીએ, એવું કામ આપણે કરી રહ્યા છીએ. તો એટલા માટે આપણે સ્પીડથી ચાલીશું. તરત જ આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ, ભાવ ઘટાડવાના ઉપાયો, એટલે કે ભાવ કઈ રીતે ઘટાડી શકાય. હવે પ્રસ્તાવના આપણે લખવી પડે, તો પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ કે વિવિધ રીતે ભાવ ઘટાડી શકાય છે, એના ઘણા બધા ઉપાયો છે. પ્રથમ ઉપાય આપણે જોઈએ, નાણાકીય પગલાં. સરકાર દ્વારા નાણાકીય પગલાં લેવામાં આવે છે. નાણાકીય પગલાં એટલે શું? હવે બજારમાં જ્યારે નાણું વધારે હોય એ સમયમાં ભાવ વધે છે, તો સરકાર શું કરશે? તો કે બજારમાંથી બેંક અથવા સરકાર શું કરે છે, જે દેશની રિઝર્વ બેંક છે એ શું કરે છે, તો કે દેશમાંથી, અર્થતંત્રમાંથી નાણાંનું પ્રમાણ ઘટાડશે. હવે નાણાંનું પ્રમાણ ઘટાડે તો શું થાય?
તો કે લોકોની માંગ ઘટે. નાણું નથી તો ખરીદ શક્તિ નથી, તો માંગ નથી, અને માંગ નથી તો પુરવઠો પડ્યો રહેશે. પુરવઠો વેચાતો નથી કારણ કે કોઈ માંગ કરતું નથી, કારણ કે કોઈના જોડે નાણું એટલે કે પૈસા નથી. હવે આવું સરકાર કઈ રીતે કરશે? સમજી લો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ શું કરશે, તો બેંકોનું જે વ્યાજ દર છે ને એ વ્યાજ દરમાં વધારો કરી દે છે. હવે બેંક જે લોન આપી રહી છે એ લોનની જે વ્યાજ છે એ વધી જશે. વ્યાજ વધતા લોકો લોન નહીં લે તો લોકો પૈસા લેતા નથી. હવે અર્થતંત્રમાં બેંક પૈસા નહીં આપે, બેંકના પૈસા નહીં આવે, બેંકના પૈસા બહુ મોંઘા છે, બહુ વ્યાજ છે, તો અર્થતંત્રમાં પૈસા આવતા નથી. એ નાણું અર્થતંત્રમાં આવતું નથી. હવે અર્થતંત્રમાં નાણું નથી આવતું તો લોકો જોડે પૈસા નહીં આવે, અને જેના કારણે લોકો માંગ નહીં કરે. માંગ નહીં કરે તો પુરવઠો પડ્યો રહેશે, અને પુરવઠો પડ્યો રહે, માંગ નથી થતી તો ભાવ ઘટશે. હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે માંગ હોય અને પુરવઠો ના હોય તો ભાવ વધે, પરંતુ માંગ નથી અને પુરવઠો છે તો ભાવ ઘટશે. તો નાણાકીય પગલાં લઈ અને ભાવ ઘટાડી શકાય. આ ટોપિક બહુ મોટો છે, પરંતુ આપણે સરળતાથી લખી શકીએ ને એટલે એકદમ ટૂંકું અને ટચ. 3 ગુણમાં બહુ ઓછું લખવાનું હોય. 4 મુદ્દાઓ આપણે જોઈશું તો 3 ગુણ આપણને મળી જશે. એના પછી બીજા નંબરના પગલાં છે એ છે રાજકોષીય પગલાં, એટલે કે રાજકોષીય ઉપાયો. હવે રાજકોષીય ઉપાય શું છે? સૌપ્રથમ રાજકોષીય નીતિ શું છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો પહેલું વિધાન આપણે લખી શકીએ કે રાજકોષીય નીતિ એટલે સરકારની જાહેર આવકની નીતિ, જાહેર ખર્ચની નીતિ અને જાહેર ઋણની નીતિ. એને રાજકોષીય નીતિ કહેવાય. અને અહીં જે પગલાં લેવામાં આવતા હોય એને રાજકોષીય પગલાં કહેવાય. હવે સરકાર શું કરે છે? તો સરકાર અર્થતંત્રમાં આવક જાવકના હિસાબો રાખશે. સરકાર અર્થતંત્રમાં નાણું નહીં જવા દે. સરકાર શું કરશે? તો કે જે બજેટ બનાવે છે, જે યોજનાઓ ફાળવવામાં આવી છે, એ યોજનાઓ દ્વારા લોકોને જે સુવિધાઓ આપવાની છે, લોકોને જે નાણું આપવાનું છે, એ યોજનાઓ, એ જોગવાઈઓ બંધ કરી દેશે. કે સમજી લો કે કોઈ આવાસ યોજના કરીને એક યોજના છે, તો એમાં લોકોને પૈસા ફાળવવામાં આવે છે, તો એ બંધ કરી દેશે થોડો સમય. તો લોકો જોડે પૈસા નહીં આવે તો લોકો સિમેન્ટ કોન્ક્રીટની માંગ નહીં કરે, અને એની માંગ નહીં કરે તો એ પુરવઠો પડ્યો રહેશે તો ભાવ ઘટશે. આમ સરકાર યોજનાઓ થોડા સમય પૂરતી સ્થગિત કરી દે છે. સરકાર પોતાના ખર્ચાઓ પણ ઘટાડે છે. આમ સરકાર અર્થતંત્રમાં નાણું આવવા જ નહીં દે તો ભાવ ઘટશે. પછી જાહેર ઋણની નીતિ અંતર્ગત સરકાર શું કરશે કે અમુક વસ્તુઓ જે છે ને, જીવન જરૂરી વસ્તુઓ, એના ઉપરથી જે કરવેરા છે ને એ કરવેરા હટાવી દેશે, અને મોજ શોખની વસ્તુઓ ઉપર કરવેરા નાખી દેશે. તો જેના કારણે શું થાય કે જે જીવન જરૂરી વસ્તુઓ છે ને એનું ઉત્પાદન વધશે. હવે એનું ઉત્પાદન વધશે તો એનો પુરવઠો વધશે, પ્લસ લોકો જોડે સરકાર લોકોને પૈસા નથી આપતી, નાણું નથી આવતું, તો લોકો જોડે આવક નથી તો એમની માંગ નથી, સાથે સાથે પુરવઠો વધી રહ્યો છે. તો પુરવઠો વધી રહ્યો છે, માંગ નથી, તો ભાવ ઘટશે. ક્લિયર? એના પછી ત્રીજા નંબરનું કારણ આપણે જોઈએ, ત્રીજા નંબરનો ઉપાય આપણે જોઈએ એ છે મૂડીરોકાણ ઉપર અંકુશ. સરકાર શું કરશે? મૂડીરોકાણ ઉપર અંકુશ રાખશે, નિયંત્રણ રાખશે. એટલે કે મૂડીરોકાણ કઈ જગ્યાએ થાય એ સરકાર નક્કી કરે છે, લોકો નક્કી નથી કરતા. કઈ રીતે? તો કે સરકાર સમજી લો કે મોજ શોખની વસ્તુઓ ઉપર ટેક્સ વધારે તો મોજ શોખની વસ્તુઓ મોંઘી થાય. તો મોજ શોખની વસ્તુઓ લોકો ખરીદશે ના, વસ્તુ મોંઘી છે તો લોકો નહીં ખરીદે. તો જે તે ઉત્પાદક કે આયોજક છે ને એ વસ્તુનું ઉત્પાદન જ નહીં કરે. મોજ શોખની વસ્તુઓ વેચાશે નહીં તો એ વ્યક્તિ ઉત્પાદન નહીં કરે. હવે એના જોડે મૂડી રોકાણ છે, એના જોડે પૈસા છે, એ વ્યક્તિ મોજ શોખની વસ્તુઓમાં એનું મૂડી રોકાણ કરી શકતો નથી, કારણ કે એના ભાવ વધારે છે અને લોકો ખરીદતા નથી. તો હવે એ મૂડીરોકાણનો ઉપયોગ ક્યાં કરશે? તો કે જીવન જરૂરી વસ્તુઓમાં. કારણ કે સરકારે મોજ શોખની વસ્તુઓના કરવેરા જે છે એ વધારી દીધા છે, જ્યારે જીવન જરૂરી વસ્તુઓના કરવેરા ઓછા કર્યા છે અથવા બંધ કરી દીધા છે. તો જીવન જરૂરી વસ્તુઓ વધારે વેચાશે, મોજ શોખની વસ્તુઓ વેચાતી નથી, ત્યારે આયોજક ઉત્પાદક જે છે એ મોજ શોખની વસ્તુઓ ઉપર મૂડીરોકાણ નહીં કરે.
ક્યાં મૂડીરોકાણ કરશે? તો કે જીવન જરૂરી વસ્તુઓ ઉપર. અને આમ જીવન જરૂરી વસ્તુઓ ઉપર મૂડીરોકાણ થતાં જીવન જરૂરી વસ્તુઓનું ઉત્પાદન વધશે અને એનું ઉત્પાદન વધતા એનો પુરવઠો વધશે અને આમ પુરવઠો વધશે, માંગ તો સેમ છે, તો જેના કારણે ભાવમાં શું થશે? ઘટાડો. તો મૂડીરોકાણ પર અંકુશ આવતા ભાવ પણ ઘટે છે. છેલ્લો ઉપાય આપણે જોઈ લઈએ, ભાવ નિયમન અને માપબંધી. સરકાર દ્વારા ભાવ નિયમન કરવામાં આવે છે. સરકાર દ્વારા કેટલાક માપ નક્કી કરવામાં આવ્યા છે, જેને કહેવાય ભાવ નિયમન અને માપબંધી. હવે સરકાર શું કરે છે? તો કે દેશનો મેઇન વસ્તી, દેશનો મેઇન લોકોનો જે હિસ્સો છે એ હિસ્સાને એક ભાગમાં લઈ જવા માટે, વાસ્તવિક બજારથી દૂર લઈ જવા માટે, એમનું શોષણ અટકાવવા માટે, ભાવ વધારાથી એમને કોઈ અસર ના થાય એના માટે સરકારે પીડીએસ પ્રણાલી લાવી, એટલે કે જાહેર વિતરણ પ્રણાલી. આ એક ઉપાય છે ભાવ ઘટાડવાનો, એના દ્વારા ભાવ ઘટાડી શકાય. તો 1977માં સરકારે પીડીએસ પ્રણાલી એટલે કે જાહેર વિતરણ પ્રણાલી લાવી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાવી. આ સિસ્ટમ અંતર્ગત શું થયું? તો કે એફપીએસએસની દુકાનો ખોલવામાં આવી, ફેર પ્રાઇસ શોપ એટલે કે વ્યાજબી ભાવની દુકાનો ખોલવામાં આવી. દેશમાં અત્યારે 4.92 લાખ વ્યાજબી દુકાનો છે અને આ દુકાનો એમણે ખોલી દીધી, વ્યાજબી ભાવની દુકાનો. તો દેશની મોટા ભાગની જનતા જે છે, મોટા ભાગના લોકો જે છે, એમને મફતમાં અનાજ આપ્યું, એમને બહુ સસ્તા દરે અનાજ આપ્યું. હવે સસ્તા દરે અને મફતમાં સરકારે અનાજ આપ્યું તો એ લોકોને અનાજ લેવા વાસ્તવિક બજારમાં નહીં જવું પડે. તો એ લોકો વાસ્તવિક બજારમાં અનાજની માંગ કરતા નથી. વાસ્તવિક બજારમાં અનાજની માંગ નથી કરતા તો વાસ્તવિક બજારમાં અનાજનો પુરવઠો પડ્યો રહેશે અને માંગ ઘટશે. કારણ કે માંગ કરવાવાળા મોટા ભાગના લોકો ક્યાં છે? તો વ્યાજબી ભાવની દુકાનમાં. વાસ્તવિક દુકાનોમાં, વાસ્તવિક બજારમાં એમની માંગ નથી. તો એ સમયમાં અનાજ જેવી વસ્તુઓ છે એના ભાવ વાસ્તવિક બજારમાં ઘટશે. પ્લસ અહીંથી જે લોકો છે એમને વાસ્તવિક બજારમાં નહીં જવું પડે, તો ભાવ વધારાના કારણે એમનું શોષણ થશે નહીં. એ લોકો વ્યાજબી ભાવની દુકાનેથી વસ્તુ ખરીદશે તો એમને ફાયદો થશે, એમને જીવન જરૂરી વસ્તુઓ મળી રહેશે. જેમ કે ચોખા છે, ઘઉં છે, ખાંડ છે, તેલ છે, જે જીવન જરૂરી વસ્તુઓ છે વ્યાજબી ભાવની દુકાનેથી મળી રહેશે. આમ આ 4 ઉપાયો છે. આ 4 ઉપાયો દ્વારા આપણે ભાવ ઘટાડી શકીએ. તો આપણે આગળ વધીએ. આપણે કેટલાક પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 5 છે, ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે સમજાવો. હવે ગ્રાહકનું શોષણ છે ને વિવિધ રીતે થાય. એકદમ સહેલો પ્રશ્ન છે. એ પ્રશ્નની ડિસ્કશન આપણે નહીં કરીએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એ પ્રશ્ન જે છે એને પીડીએફ સ્વરૂપે હું મૂકી દઈશ, તો તમે ત્યાંથી એ પ્રશ્ન જોઈ લેશો. એ પ્રશ્ન છે. આ ઉપરાંત ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે, આ એક પ્રશ્ન છે, અને ગ્રાહકની ફરજો. આ 2 પ્રશ્નો એકદમ સહેલા છે. એ પ્રશ્નોને ડિસ્કશન આપણે અહીં નહીં કરીએ, આપણે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. એ પ્રશ્નોને સહેલાઈથી આપણે યાદ રાખી શકીએ એટલે એને હું મૂકી દઈશ. આપણે આગળ વધીએ. આપણે એક પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6, ગ્રાહક શોષણના કારણો. 3 ગુણમાં પ્રશ્ન પૂછે, 4 જેવા કારણ આપણે લખી શકીએ કે ગ્રાહકનું શોષણ કયા કયા કારણોથી થાય છે. તો કેટલાક કારણ આપેલા છે. પ્રસ્તાવનામાં આપણે લખી શકીએ કે ગ્રાહકનું શોષણ વિવિધ રીતે થાય છે. પ્રથમ રીત આપણે લખીશું, ગ્રાહકનું શોષણનું પ્રથમ કારણ આપણે લખીશું કે ગ્રાહક પોતે જવાબદાર. ગ્રાહકનું શોષણ થવા પાછળનું કારણ પ્રથમ, ગ્રાહક પોતે જ જવાબદાર છે. કારણ કે ગ્રાહકને ખબર નથી, ગ્રાહક વ્યક્તિ અજ્ઞાન છે, સાક્ષર નથી, એ વ્યક્તિ રજૂઆત નથી કરી શકતો, એ વ્યક્તિ જ્ઞાન નથી મેળવી શકતો, એ વ્યક્તિ વસ્તુની માહિતી નથી મેળવી શકતો, એ વ્યક્તિ પૂછી નથી શકતો, એ એકદમ કાયદાને નથી માનતો અથવા કાયદાને જાણતો નથી. તો એવા વ્યક્તિનું શોષણ થશે. કેમ શોષણ થશે? કારણ કે એ વ્યક્તિ પોતે ખુદ સાક્ષર નથી, રજૂઆત નથી કરી શકતો, તો એનું શોષણ થશે. તો એ વ્યક્તિ પોતે ખુદ પોતાના શોષણ માટે જવાબદાર છે. તો આ એક કારણ. આમાં આપણે એકદમ શોર્ટમાં લખીશું, વધારે લખીશું નહીં, કે ગ્રાહક પોતે જવાબદાર છે. એના પછી બીજા નંબરમાં મર્યાદિત માહિતી. ગ્રાહક જોડે માહિતી મર્યાદિત હોય. હવે માહિતી મર્યાદિત હોય ગ્રાહક જોડે
તો ગ્રાહકનું શોષણ થાય. ગ્રાહકની મર્યાદિત માહિતી એટલે શું? તો કે વસ્તુ જે છે એ વસ્તુ ઉપર માહિતી હોય જ નહીં. એનું વજન ના હોય, એની વસ્તુની કિંમત જે છે એ ના હોય, એની ક્વોલિટી ખબર ના હોય, એ વસ્તુ ક્યારે બની છે એની માહિતી ના હોય, એ વસ્તુની એક્સપાયરી ડેટ ના હોય, એ વસ્તુ કોને બનાવી છે એની માહિતી ના હોય, એ વસ્તુ કોના દ્વારા વેચવામાં આવે છે એની માહિતી ના હોય, ઉપર કોઈ લોગો ના હોય, ગુણવત્તાના લોગો નથી, તો આ વસ્તુ આ જે માહિતી છે એ ગ્રાહક જોડે હોતી નથી, કારણ કે એ વસ્તુ ઉપર જ માહિતી નથી. તો જેના કારણે ગ્રાહક વસ્તુમાં છેતરાઈ જશે. ગેરંટી કે વોરંટી ઉપર નથી લખેલી, તો એ વ્યક્તિ ક્યાંય પૂછી નથી શકતો. તો એવા સમયમાં વસ્તુની પૂરતી માહિતી ના મળતા વસ્તુ ખરાબ આવી શકે, ક્વોલિટી વગરની આવી શકે. તો એવા સમયમાં ગ્રાહકનું શોષણ થાય છે. પછી મર્યાદિત પુરવઠો. સમજી લો કે જ્યારે પુરવઠો મર્યાદિત હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિનું ગ્રાહકનું શોષણ થાય. મર્યાદિત પુરવઠો એટલે શું? તો કે પુરવઠો મર્યાદિત, વસ્તુઓ ઓછી છે, માંગ કરવાવાળા વધારે છે, ત્યારે ઉત્પાદક જે વિક્રેતા છે એ વિક્રેતા ક્વોલિટી વગરની ઓછી ક્વોલિટીવાળી વસ્તુઓ પણ વેચી દેશે, કારણ કે પુરવઠો ઓછો છે, વસ્તુનો ક્વોન્ટિટી ઓછી છે. જ્યારે જરૂર તો છે જ ત્યારે લોકો શું કરશે? ઓછી ક્વોલિટીવાળી વસ્તુ પણ, ખરાબ વસ્તુ પણ, જેના ઉપર કોઈ ગેરંટી નથી, વોરંટી નથી, એવી વસ્તુઓ પણ ખરીદશે, મજબૂરીમાં ખરીદશે. અને મજબૂરીમાં એ લોકો વસ્તુ ખરીદે છે તો એમનું શોષણ થયું કહેવાય. તો આમ જ્યારે પુરવઠો ઓછો હોય ત્યારે ગ્રાહકનું શોષણ થાય છે. એના પછી ચોથા નંબરનું કારણ આપણે જોઈએ તો મર્યાદિત હરીફાઈ. જ્યારે બજારમાં કોઈ વ્યક્તિ ઈજારો ભોગવતો હોય, કોઈ વ્યક્તિ શું કરે છે એ ઈજારાશાહી ભોગવે છે, એ વ્યક્તિ બજારમાં પોતે જ વસ્તુ વેચી શકે, પોતે જ વસ્તુ ઉત્પાદિત કરી શકે એવો ઈજારો ધરાવતો હોય, એ વ્યક્તિની હરીફાઈમાં બીજું કોઈ નથી હોતું, ત્યારે એ વ્યક્તિ શું કરે છે? તો કે બીજાનું શોષણ કરે છે, ગ્રાહકનું શોષણ કરે છે, અને આમ ગ્રાહકનું શોષણ થાય છે. તો ગ્રાહક શોષણના ટોટલ આપણે 4 કારણ જોઈ ગયા. એના પછી પ્રશ્ન નંબર 7ના અધિકારો. ગ્રાહકને ટોટલ 6 અધિકારો મળ્યા છે, જેનાથી ગ્રાહકનું શોષણ રોકી શકાય. તો એ 6 અધિકારોમાં પ્રથમ અધિકાર આપણે જોઈએ એ છે સલામતીનો અધિકાર. મતલબ આપણે લખી શકીએ કે ગ્રાહકને સલામતીનો અધિકાર મળ્યો છે. ગ્રાહકને કોઈ એવી વસ્તુ ના આપી શકાય કે જે વસ્તુ ગ્રાહકના આરોગ્ય સામે જોખમ પેદા કરી શકે, ગ્રાહકને શારીરિક કે માનસિક નુકસાન કરી શકે એવી વસ્તુ એ ગ્રાહકને આપી શકાય નહીં. એ વ્યક્તિને સલામતીનો અધિકાર મળેલો છે. પોતે એ વસ્તુ ખરીદે છે તો એ વસ્તુ ખરીદવા સમયે એ વ્યક્તિ અથવા ખરીદ્યા પછી એ વ્યક્તિ એ વસ્તુથી સલામત રહી શકે એવી જ વસ્તુ એને આપી શકાય. તો આમ ગ્રાહકને સલામતીનો અધિકાર છે દુકાનદાર સામે, એટલે કે વિક્રેતા સામે, અને વસ્તુ સામે સલામતીનો અધિકાર મળ્યો છે. બીજા નંબરનો અધિકાર આપણે જોઈએ માહિતી મેળવવાનો અધિકાર. ગ્રાહકને માહિતી મેળવવાનો અધિકાર છે. મતલબ એ વ્યક્તિ વસ્તુને પૂરેપૂરી માહિતી મેળવશે. જો વસ્તુ ઉપર માહિતી નથી તો દુકાનદાર જોડેથી વસ્તુની માહિતી મેળવશે કે આ વસ્તુ ક્યારે બની છે, આ વસ્તુ કેટલા જથ્થાની છે, આ વસ્તુની કિંમત કેટલી છે, કોણે આ વસ્તુ બનાવી છે, આ વસ્તુના ધારાધોરણ કયા છે, એનું ગુણવત્તાનું ચેકિંગ કોણે કર્યું છે, એની વોરંટી કેટલી છે, એની ગેરંટી કેટલી છે, આ દરેક વસ્તુની માહિતી મેળવવાનો અધિકાર ગ્રાહકને છે. આ અધિકારનો ઉપયોગ કરી અને ગ્રાહકનું શોષણ રોકી શકાય. એના પછી ત્રીજા નંબરનો અધિકાર છે પસંદગી કરવાનો અધિકાર. ગ્રાહકને બજારમાં મળતી વિવિધ વસ્તુઓમાંથી સાચી, સારી અને શુદ્ધ વસ્તુ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. બજારમાં વિવિધ વસ્તુઓ મળતી હોય, ભેળસેળવાળી વસ્તુઓ હોય, ક્વોલિટીમાં વધઘટવાળી વસ્તુઓ હોય, ભાવમાં વધઘટવાળી વસ્તુઓ હોય, તો એ બધી જ વસ્તુઓમાંથી ગ્રાહકને જે વસ્તુ યોગ્ય લાગે છે, ગ્રાહકને જે વસ્તુ પસંદ આવે છે
એ વસ્તુ પસંદ કરવાનો ગ્રાહકને અધિકાર છે. આમ ત્રીજા નંબરનો અધિકાર એટલે ગ્રાહકને પસંદગી કરવાનો અધિકાર મળ્યો છે. એના પછી ચોથા નંબરમાં આપણે જોઈએ તો ગ્રાહકને રજૂઆત કરવાનો અધિકાર છે. હવે સમજી લો કે ગ્રાહકનું શોષણ થયું છે. ગ્રાહકને કોઈ ખરાબ ક્વોલિટીની વસ્તુ મળી ગઈ, અથવા ગ્રાહકને વધુ ભાવમાં વસ્તુ આપી દીધી, અથવા ગ્રાહકને ઓછા જથ્થામાં વસ્તુ આપી દીધી, અથવા પછી ગ્રાહકને એક્સપાયર્ડ વસ્તુ આપી દીધી. તો એવા સમયમાં ગ્રાહક દુકાનદાર સામે રજૂઆત કરી શકે. અથવા વસ્તુ ખરાબ આવી છે, એના ઉપર વોરંટી છે કે પછી ગેરંટી છે, તો એ ગ્રાહક જે છે એ વિક્રેતાને, દુકાનદારને રજૂઆત કરી શકે છે. આમ એને રજૂઆત કરવાનો અધિકાર છે. કોઈ પણ દુકાનદાર એને રજૂઆત કરતા રોકી શકે નહીં. એના પછી પાંચમા નંબરનો અધિકાર એટલે કે ફરિયાદ નિવારણનો અધિકાર. મતલબ ગ્રાહકે જે તે ફરિયાદ કરી છે, જે તે જગ્યાએ એને ફરિયાદ કરી છે, એ સમયે એને ફરિયાદ નિવારણનો અધિકાર છે. એને ફરિયાદ કરવાનો પણ અધિકાર છે. ગ્રાહક ક્યાં ફરિયાદ કરશે? તો ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરશે. ગ્રાહક રાજ્ય ફોરમમાં ફરિયાદ કરશે, એ રાષ્ટ્રીય ફોરમમાં ફરિયાદ કરશે, એ જિલ્લા ફોરમમાં ફરિયાદ કરશે, એ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરશે. અને એના પછી એને ફરિયાદ નિવારણનો પણ અધિકાર મળ્યો છે. મતલબ એને જે તે વસ્તુ પાછળ એને ફરિયાદ કરી છે, તો એ વસ્તુમાંથી એને વળતર મળવું જોઈએ. જો એનું શોષણ થયું છે તો એ વ્યક્તિને એ વસ્તુનું વળતર મળવું જોઈએ. તો આમ એને ફરિયાદ નિવારણનો પણ અધિકાર છે. છેલ્લો અધિકાર ગ્રાહકને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. મતલબ સરકાર દ્વારા એવી પરિસ્થિતિ તૈયાર કરવામાં આવે, એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવે કે જેથી ગ્રાહકને યોગ્ય સમયે શિક્ષણ મળતું રહે. તો એના માટે ગ્રાહકને અર્થતંત્રમાં જે ગ્રાહકનું શોષણ થાય છે એ શોષણને રોકી શકાય. જો એને ગ્રાહક શિક્ષણ મળે, ગ્રાહકને ખબર હોય કે ગ્રાહકની આટલી ફરજો છે, ગ્રાહકનું આવી રીતે શોષણ થાય છે, ગ્રાહકના અધિકારો છે, તો એ ગ્રાહક જે છે એની માહિતી હોય તો બીજી વાર એનું શોષણ થાય નહીં. આમ ગ્રાહકને ગ્રાહકનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો અહીં આપણે જોઈએ ગ્રાહકના અધિકારો.